હજરત ઇમામ હસન અને હુસૈનની શહીદીની યાદમાં પાટણ શહેર જિલ્લામાં કોમી એખલાસ સાથે યોજાયું ભવ્ય જુલુસ। પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવારે યમવે આસુરા નિમિત્તે મહોરમ પર્વની ભવ્ય અને ગમગીન માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓની શહીદીની યાદમાં પાટણ જિલ્લામાં 150થી વધુ તાજિયા શરીફ, 40થી વધુ દુલદુલ ઘોડા અને 130 પંજા અલમ મુબારક સાથે 8 અખાડાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું। હિન્દુ મુસ્લિમ આગેવાનોએ સાથે મળીને પરંપરાગત સરકારી તાજિયાનું સ્વાગત કરી કોમી એખલાસનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ઇસ્લામ ધર્મના પૈગંબર હજરત સૈયદના મુહમ્મદ મુસ્તફાના નવાસા અને હજરત મૌલા અલીના પુત્ર હજરત ઇમામ હુસૈને 1400 વર્ષ પૂર્વે કરબલાના મેદાનમાં માનવતાના મૂલ્યોની રક્ષા અને સત્ય કાજે શહીદી વહોરી હતી। કબીલાએ અરબના અજીદની જીદ, ધમકી અને લાલચ સામે ન ઝૂકીને ઇમામ હુસૈને પોતાના પરિવાર અને 72 જાનીસાર સાથીઓ સાથે લાખોના લશ્કર સામે જંગ લડ્યો હતો। અસત્ય અને વ્યભિચાર સામે ન ઝૂકવાની આ ઐતિહાસિક ઘટનાની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ નિમિત્તે ગમ મનાવી નોબતો વગાડવામાં આવે છે અને ઇમામ હુસૈનની અકીદત પેશ કરવામાં આવે છે। બપોરની નમાજ બાદ પાટણ શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારો જેવા કે મુખાતવાડો, ઇકબાલ ચોક, બોકરવાડો, ટાંકવાડો અને કાલી બજારમાંથી તાજિયા નીકળ્યા હતા। આ તમામ વિસ્તારોમાં તાજિયા સાંજના સમયે રતનપોર ચોકમાં એકત્ર થયા હતા। જુલુસ દરમિયાન ગાયકવાડ વખતના હુસૈની ટ્રસ્ટના જરીના સરકારી તાજિયાનું જિલ્લા રાજકીય અને બિન રાજકીય આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। હિન્દુ મુસ્લિમ આગેવાનોએ ઉપસ્થિત રહીને પરંપરાગત પૂજન વિધિ સંપન્ન કરી હતી। પાટણ શહેર ઉપરાંત જિલ્લાના સિદ્ધપુર, વાઘણા, વડાવલી, ચાણસ્મા અને કાકોસી સહિતના અનેક ગામોમાં પણ મહોરમ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યા હતા। આ વર્ષે સમગ્ર જિલ્લામાં અંદાજે 250થી વધારે તાજિયા, ઘોડા અને અમલ મુબારક સાથેના જુલુસ યોજાયા હતા। મુસ્લિમ સમાજ દ્વારા ડીજેના સૂરો સાથે યા હુસૈનના નારા લગાવી માતમ મનાવવામાં આવ્યો હતો। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો।